सबका स्वागत है एक ब्लॉग में। આપણે આવી ગયા અત્યારે જેતપુર આપણી દુકાને। સવારના પોરમાં ઘરેથી નીકળવાનો વરસાદ બહુ જાજો હતો, એના કારણે મેં વિડીયો નથી લીધા અને સીધો આવી ગયો તો દુકાને। લુગડા મારા આખા પલળી ગયા હતા, એટલે દુકાન ખોલીને કમ્પ્લીટ કરીને થોડાક લુગડા ફૂંકવીને પછી નિરાયતે બ્લોગ ચાલુ કર્યો આપણે। હવે આજે આપણે પ્લાન છે કે થોડું ઘણી દુકાન ફરખી કરશું, બાકી જાજો કોઈ આજ ફેરફાર નથી કરવાનો, કેમકે ભાઈ છે નહીં, ભાઈને થોડુંક કામ હતું એટલે જોઈ હવે સાંજે આવે તો, નકર નહીં આવે। હું સાંજે હોન્ડા લઈને વયો જઈશ। આજ મારે એમરજન્સીમાં ફટાફટ દુકાન બંધ કરીને મારે જવાનું છે જુનાગઢ, એટલે હવે આપણે ફટાફટ દુકાન બંધ કરીને સીધા જુનાગઢ જ મળીશું। રસ્તામાં વરસાદ હશે મારા ખ્યાલથી વિડીયો નહીં બને। આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ। રસ્તામાં ઘણી બધી જગ્યાએ વરસાદ આવતો હતો, એટલે આપણે રસ્તામાં ગયા છીએ એને લીધો જ નથી, સીધા આવી ગયા જુનાગઢ। અને બપોરે જમવાનું પણ બાકી રહી ગયું, ટિફિન મારું હું દુકાન જ મૂકીને આવ્યો છું। એટલે આપણે જઈએ ગિરનાર બાજુ, પહેલાં ત્યાં પ્રસાદી લેતા આવીશું, કેમકે અહીંયા હું કેટલા ટાઈમથી નથી આવ્યો, એટલે આજે આપણે પ્રસાદી લેવું અને પછી નિરાયતે આપણું જે કામ છે એ બધું પતાવીને નીકળશું ઘરે। હા, મેં તમને ઘણા બધા ઝાડવા દેખાય, બધું ઉપરકોટની દિવાલો ને એનું બધું છે, જો કે હું તમને હજી નજીક જઈને બતાવી દઈશ। અત્યારે અહીંયા વરસાદ નથી આવતો, પણ ગિરનાર ઉપર તમને વાદળા ફૂલ દેખાય છે, ત્યાં વરસાદ 24 કલાક ચાલુ રહે અત્યારે। આ છે આપણે ઉપરકોટનો પાછળનો ભાગ। સામે જે તમને દેખાય બધી ઉપરકોટની દિવાલ છે, અને અહીંયા જેટલા મકાન હતા જેના કાયદેસર હતા એ બધાને રહી ગયા છે, બાકી બધાએ સરકારે જીસીબી ફેરવી દીધું છે। આપણો આવી ગયો છે શોર્ટકટ રસ્તો, આપણે અહીંથી વયા જાઉં અંદર ને સીધા ભવનાથ। આ બાજુ છે ઉપરકોટ અને સામે જ આવી જાય શોર્ટકટવાળો રસ્તો। એક રસ્તો આગળથી છે એટલે ત્યાંથી આપણે આવી ગઈ, પણ આપણે અહીંથી શોર્ટકટ લઈને સીધા વયા જાઉં ભવનાથ બાજુ। રસ્તામાં દામોકુંડ ને બધું આવશે, પણ અત્યારે આપણે ઊભા નહીં રહી, ડાયરેક્ટ જ નીકળી જાવ, કેમકે ટાઈમ બહુ ઓછો છે આપણી પાસે। આપણે ભોગવા આવ્યા છે દામોકુંડ પાસે, જો કે દામોદર કુંડ સાચું નામ છે એનું। આપણે અહીંથી હવે જાજુ સેટું નથી, સામે તમને દેખાય બધું દામોદર કુંડ છે। અહીંના તમે વિડીયોને બહુ જોયું છે, માણા અહીંયા દરખલ આવતા જ હોય જાજા ભાગે તો અસ્થિયા વિસર્જન કરવા માટે। અને આપણે હવે અહીંથી ડાયરેક્ટ પુલ નીચે થઈને નીકળી જાઉં, અત્યારે અહીંયા ઊભા નહીં રહી। આપણે પહોંચી ગયા છે ભવનાથ મેળા પાસે। અહીંયા નાના બાળકો માટે બહુ જાજા ફજર છે, મોટાઓ માટે નથી। અહીંથી જાજુ સેટું નથી જવાનું, થોડાક આગળ હાલે એટલે ભવનાથ મહાદેવનું મંદિર આવી જાય, જો કે આપણે પહેલાં જ ત્યાં દર્શન કરેલા છે। આપણે પહોંચી ગયા છે ભવનાથ ગેટ પાસે, પણ ભવનાથ મહાદેવે શાયદ આપણે દર્શન કરવા અત્યારે નહીં જઈએ, કેમકે ટાઈમ આપણી પાસે બહુ ઓછો થઈ ગયો। આપણે ભવનાથ મહાદેવ મંદિર અહીં સામે જ છે, અને ત્યાંથી બહુ જાજુ સેટું નથી। આપણે પહેલાં આવી ગયા ને આપણે પાછા અહીંયા આવવાના છીએ થોડાક ટાઈમ પછી, હમણાં તો નહીં આવી ગયા, એટલે અત્યારે આપણે ફટાફટ અહીંયા પ્રસાદી લેતા આવી અને દાનપાત્રમાં થોડું ઘણું એડ કરી દેવું, એટલે હાવ આપણે ફ્રીમાં ન જમાય, એટલે અહીંથી આપણે અંદર આપણે પહોંચી ગયા છીએ, ગાડી પાર્કિંગ કરી દીધી અને સામે જ છે ગિરનાર। દર્શન કરતાં કરતાં અંદર આવેલા જઈએ। આપણે પહોંચી ગયા છે બરોબર આરતી ટાઈમે, એટલે અંદર જઈને દર્શન કરશું અને પ્રસાદી લેવું, પછી આપણે પાછા આવતા રહેવું। આપણે ઘણા બધા જૂનાગઢના કામ છે, શાયદ અંધારું થઈ જાય તો થઈ જાય, પણ નક્કી નથી, એટલે હવે આપણે અહીં અંદર આશ્રમમાં આવેલા જઈએ। અહીંયા આપણે અંદર તો સીન લેવા નથી દેતા, એટલે આપણે બાયણે આવતા રહ્યા પાછા જમીન નાસ્તો ખાઈને યાની કે પ્રસાદી લઈને। સામે છે ગિરનાર અને અહીંયા તમને દેખાતી છે એ રોપવે છે, અહીંયા અધર અધર બધાય, બાકી અધર વાદળામાં જા ગિરનાર આખો ઢકાઈ ગયો છે। અને હવે આપણે અહીંથી પાછા હોન્ડા લઈને નીકળશું। આપણે ભવનાથમાં નીકળી ગયા છે, હવે થોડા ઘણા જે કામ છે પતાવી, અહીં જે નવરા થાય તો ભલે, નકર જોઈ હવે સીધા ઘરે મળશું। નકર આપણું કામ અધૂરું રહી ગયું છે, એટલે હવે કાલે આવવું જોઈએ, એટલે આપણે અત્યારે નીકળી ફટાફટ વીરપુર। નકર વરસાદ આવી છે તો રસ્તામાં આપણને પડ્યા છે, એટલે ગાયા ગયા આપણો મજેવડી દરવાજો પાર કરી અને સીધા નીકળી ની બહાર નીકળતા બહુ જ જાજી વાર લાગી ગયું। રસ્તામાં એટલું ટ્રાફિક ને એટલા રોદા, અને એમાં રસ્તામાં પુલ ખોદીને બેઠા, બહુ મોડું થઈ ગયું, પણ વાંધો નહીં આવે, અને ઉપર વાદળા થતા આવે એની થોડીક બીક છે। ટાઈમસર પહોંચી જાઉં, કાલે હજી પાછું આવવાનું છે। આપણે પહોંચી ગયા છીએ મહાદેવના મંદિર પાસે, જો કે જેતલસર ચોકી વચારા, અહીં આપણે ઘણી ફેર દર્શન કરી ગયા છીએ, અને આજ આપણે ટાઈમ નહીં મળે એટલે ગાડી ઘાયગા જવા દેવું વરસાદ થાય તે પહેલાં, એટલે મહાદેવના દર્શન આપણે ડાયરેક્ટ અહીંથી જ કરતા જવું અને સીધા ઘરે મળશું। વરસાદના પલળતા 3 જગ્યાએ ઊભું રહેવું પડ્યું હતું, અને પહોંચી ગયા છે ઘરે। હવે એટલે જે વાડામાં હું કરે બધા જોતા આવી ગાયોને એવું। અહીંયા આપણે ટાઈસ જે સાઈડમાં નાખી દીધી પડી છે, ટકલો અહીં સાઈડમાં કર્યો છે, બાકી અહીંયા હેગા અને આજનો બ્લોગ હવે આપણે અહીં જ બંધ કરી દેવું, ફરી પાછા મળશું એક બ્લોગમાં।